નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। શું ટ્રાફિક શાખા ડ્રાઈવ પૂરતી જ જાગૃત રહેશે? જાહેરનામા ભંગ હેઠળ 6 દિવસમાં 194 ભારદારી વાહનો ડિટેઇન કર્યા। વડોદરા શહેરમાં છાસવારે ભારદારી વાહનોના કારણે અનેક નાના વાહન ચાલકો અને રાહદારીઓએ જીવ ગુમાવ્યા છે। ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે પ્રતિબંધિત સમયમર્યાદામાં પણ ભારદારી વાહનો શહેરમાં બિંદાસ અવરજવર કરે છે, જ્યારે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે 6 દિવસમાં 194 જેટલા ભારદારી વાહનો ડિટેઇન કરીને 132 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તાજેતરમાં સોમા તળાવથી વાઘોડિયા રિંગ રોડ તરફના માર્ગ પર એક ડમ્પરના અડફેટે એક યુવકનું મોત નીપજ્યું, જ્યારે બીજી તરફ અટલાદરા વિસ્તારમાં પણ ડમ્પર નીચે આવી જતા એક યુવતીનો હાથ કચડાઈ ગયો હતો। પોલીસ દ્વારા વર્ષોથી સવારે 7 થી 1 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનોને શહેરની હદમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાંય બેધડક રીતે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશીને અકસ્માતો સર્જે છે। સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ પણ જો ભારદારી વાહન શહેરમાં પ્રવેશે તો સમાધાન શુલ્કના નામે એક પાવતી બનાવીને આપીને 24 કલાક સુધી તે ભારદારી વાહનને શહેરના પ્રતિબંધિત વિસ્તારમાં બેક ઓફ ફરવાની છૂટ આપી દે છે। અને જ્યારે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે। ગત 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધીના સમયગાળામાં ખાસ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે 194 જેટલા ભારે વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 132 જેટલા અન્ય વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરી હોવાની માહિતી ટ્રાફિક વિભાગે આપી છે। પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરાતા ભારે વાહનો સામે હજી કડક કાર્યવાહી થશે તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું।